પ્રોવિડન્ટ ફંડનો હપ્તો અને ઇન્કમ ટેક્સ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી. 1, 2, 3, 11, 12, 15, 16 અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે 16ની સંખ્યા આવતા હું એકદમ અટકી જાઉં છું અને થોડીવાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું. કોઈને લાગશે કે આ બનાવટી વાત છે, પણ મને એવું બનાવટી લખતા કે બોલતા આવડતું નથી. લાગણી વેડા પણ મને નથી ગમતા. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે. અને છતાં આ 16ની સંખ્યામાં આવું આવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે. વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે 16ની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંક સુધી બેચેની અનુભવું છું. વખતે મારી નજર સામે મારી વિદ્યાર્થી અવસ્થાનું ચિત્ર ખડું થાય છે. આ વાંચનારામાંથી કોઈને પાર્કે ઘેર મફત દાન તરીકે જમવાની કપરી વેળા આવી હશે કે કેમ એ હું જાણતો નથી, પણ હું એમ ઈચ્છું ખરો કે મારા વેરીને પણ આવા દિવસો જોવા ન પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવા પડે છે, તે અનુભવી લીધા પછી એ નાની વયમાં પણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે ભલે ગમે તેવું કાચું કોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું અન્ન જ ખાઈશ. કદાચ ને બીજાની સહાય માંગીશ તો પણ તે પાછી વાળવાની દ્રઢ ઈચ્છાથી. અને એ કારણે ટ્યુશન રાખીને કે અન્ય રીતે જાતે કમાઈને ભણવાની અથાગ મહેનત હું કરી રહ્યો હતો. તે દિવસોમાં એક બનાવ બન્યો. બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીસીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થયો હતો ત્યાં જ મારા કાને શબ્દો અથડાયા. વીસીના 12 રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાના પેટ ભીમસેન જેવા છે તે કોઈને નથી દેખાતા. ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોય ને એમ ગળતશે. ઘીના 2 છાંટા ઓછા પડી જાય તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતા જાય ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે. રોયાઓને પાટલેથી ઉઠાડીને જ મેલવા જોઈએ. અવાજની દિશામાં હું એક ડગલું આગળ વધતો હતો અને છતાં એ દરેક ડગલું પાછળ પડે તો સારું એમ મન કહેતું હતું. વીસીના મહિને 12 રૂપિયા આપનાર ઘરાકને પણ જે બાઈ આવા આકરા વેણ સંભળાવતી હતી તે મને કંઈક ઓછામાં જમાડશે એ વાત કોઈ રીતે મારા માન્યમાં આવતી ન હતી. પણ હું ખરેખર આ સંકટમાં હતો. 8 રૂપિયા ઉપર એક પાઈ પણ આપવાની મારી ગુંજાશ નહોતી અને ગામમાં બીજો કોઈ વીસીવાળો મને 8 રૂપિયામાં જમાડે તેમ ન હતો. એક નાના ખાંચામાં આવેલી આ ફઈબાની વીસી જ મારે માટે આશાનું સ્થાન હતું. પણ એ સ્થળે તો ડગલું દેતા જ આવી વાણી સાંભળવા મળી. તેથી એ જ પગલે પાછા ફરી જવાનું મન તો બહુ થતું હતું, પણ એ ઈચ્છાને દાબી રાખીને આગળ વધ્યા વિના મારે છૂટકો ન હતો. મને આવેલો જાણીને નજીક બેઠેલી બાઈ સાથેની વાત અધૂરી મૂકીને ફઈબાએ જાણે મારી સામે ડાચિયું કરતા હોય તેમ પૂછ્યું, "અલ્યા તું કોણ? અહીં શીદને આવ્યો છે ને આમ ચોર પગલે કેમ ચાલ્યો આવે?" સ્વાગતના એ કડવા બોલ ગળી જઈ મેં કહ્યું, "દેશપાંડે માસ્તરે મને મોકલ્યો છે અને કહ્યું છે તે તું ઈ જ છો." ફઈબાએ ફરીથી મને ઉચકાવ્યો અને પછી પેલા બેનની સામે જોઈ કહેવા માંડ્યું, "લ્યો જુઓ, આ પારકા સરામણા. દેશપાંડે માસ્તર પણ ખરા કે આવી લપ અહીં જ વળગાડે છે. હું 12 રૂપિયામાં 2 ટંક ખવડાવું છું ઈએ તો પરવડતું નથી, ત્યાં વળી 2-4 રૂપિયા ઓછા કરવાનો." અને પછી મારા ભણી જોઈને પૂછ્યું, "બોલ તો કેટલા રૂપિયા આપીશ?" મેં અચકાતા અચકાતા કહ્યું, "મારાથી તો 8 રૂપિયા." "8 જ?" ફઈબા તાડુક્યા. "જા જઈને તારા દેશપાંડે માસ્તરને કહે કે અહીં ફઈબાએ સદાવ્રત નથી માંડ્યો." પણ હું હિંમત કરીને મેં કહ્યું, "હું એક જ ટંક જમીશ." "તે બીજે ટંક શું પાણી પીને રહેવાનો છો?" ફઈબાએ કહ્યું. ને એનો અનુભવ મને થઈ ગયો છે. પૈસા એક જ ટંકના દઈને પછી ભાણે બેસે ત્યારે 2 ટાણાનું ભેગું જોહટનારા મેં ક્યાંક જોયા છે. પણ ફઈબા હું બહુ ખાતો, પણ બહુ નહીં તોય જુવાન માણસ છો તે ઘઉંની 6 રોટલી તો ખાઈ જા ને. 8 રૂપિયામાં મને એ ન પરવડે બાપુ. તારે ખાવું હોય તો બાજરાનો રોટલો આપીશ." "ભલે, મારે કબૂલ છે." મેં ઉતાવળે જવાબ આપી દીધો. ટંકે સવા રૂપિયાના ચાર્જવાળા આ જમાનામાં 8 રૂપિયામાં 60 ટંક જમાડનારી એ મારા વિદ્યાર્થી કાળની વીસીની યાદ મને અનેકવાર આવે છે. ફઈબાની વીસીમાં હું પૂરા 6 વર્ષ જમ્યો છું. આજે એ ફઈબા પણ નથી રહ્યા ને એમની વીસી પણ નથી રહી, કેવળ એમના સ્મરણ જ રહ્યા છે. બીજે દિવસે જમવાના ઈરાદે હું ત્યાં પહેલો વહેલો બેઠો ત્યારે ફઈબા એક ઘરાકને સંભળાવતા હતા, "રીંગણાનું શાક જોઈ મોં શેના મચકોડો છો? કલદાર રૂપિયા 15 દેતા જાઓ તો તેલે લચપચતું બટેટાનું ને ફુલેવરનું શાક મજાનું ખવડાવું."
મારે ક્યાં વાંધો છે? ને જો ભાઈ, હું કાંઈ તને બોલાવવા તો નથી આવી દે કે બાપુ મારી વીસીમાં કોઈ નથી આવતું તું ચાલ. ફઈબાના મોંમાંથી બમગોળા છૂટે જતા હતા. સહેજ ખચકાતા ખચકાતા હું પાટલે બેઠો. મને જોઈને ફઈબા બોલ્યા, "જરા ઘોડો પકડી રાખ, ઉતાવળો થામા. ખબર છે તારી નિશાળ 11 વાગે છે. હજી તો 10 વાગ્યા છે." જોકે આ બધું બોલતા બોલતા ફઈબાએ થાળી ઝડપથી પીરસીને મારી સામે મૂકી દીધી. પહેલો કોળિયો મોંમાં મૂકતા હું જરા અચકાતો હતો. વીસીના જમણનો મારો આ પહેલો જ દિવસ હતો. પણ કોળિયો મોંમાં નાખ્યા પછી ચાવતા ચાવતા હું મનમાં બોલ્યો, માજીની રસોઈમાં તો પકવાનની મીઠાશ છે. એ જ મીઠાશ જો ભગવાને એમની જીભમાં મૂકી હોત. શરૂઆતના ભાત સાફ થતાં જ ફઈબાએ રોટલી ચૂલામાંથી લઈ ને મારી થાળીમાં ફેંકી. ચમકીને મેં ઊંચું જોયું. ફઈબા ઘીની વાડી લઈને મારી સામે આવતા હતા. બોલ્યા, "તારા એકલાના રોટલા હાટું બાજરો સાફ કરવા ને દળાવીને આવવા કંઈ હું નવરી નથી. તો તારે ઘઉંની રોટલી જ ખાજે બા. એ હું મોટું મને નુકસાન થઈ જવાનું છે." અને ઘી પીરસતા વળી કહ્યું, "કેમ તને તે રીંગણાનું શાક નથી ભાવતું? હજી વેચ જેવડો છો અને મિજાજ તો બહુ લાગે છે. આ શાકમાં શું ખરાબ છે?" મેં કહ્યું, "ન ગમવાનું નથી ફઈબા. મને પહોંચાડીને જમવાની ટેવ છે. તમારી ભાષામાં કહું તો હું પાઈએ પાઈ વસૂલ કરવા નથી આવ્યો." મારા રોયા. પણ એમ બોલતી વખતે ફઈબાના મોં પર પહેલી જ વાર હાસ્યની છટા જોઈ. હું 3 રોટલી પૂરી કરી રહ્યો હતો. ત્યાં ચોથી રોટલી ધરીને ફઈબા ઊભા રહ્યા. મેં આડો હાથ ધર્યો. પણ ફઈબાએ તો ગરમ રોટલી મારા હાથ ઉપર જ ફેંકી અને બોમ્બારો શરૂ કર્યો. "ખબર છે ઈ તો, આમ ઓછું ખાઈને દુબળો પડીશ ને પછી તારી માં ગાળો દેશે ઈ મારે સાંભળવી પડશે. કહેશે કે છોકરાને શહેરમાં ભણવા મોકલ્યો પણ રાંડ વીસીવાળીએ પૂરું ખવડાવ્યું નહીં. છોકરો મારો સાવ સુકાઈ ગયો." પણ ફઈબા, ઓછું જમવાથી માણસ દુબળો પડી જાય એ વાત જ ખોટી છે. ઉલટાનું એ બધું તું કહી હાથ લંબાવી પડખે બેઠેલા એક ભાઈ તરફ જઈ ફોઈબા બોલ્યા, "એ બધું તું આમને કે. આટલું બધું ગળકે છે પણ છે ક્યાંય લોહીનું ઠેકાણું? કોક કોક માણસને એવું હોય કે વરસ આખું એકલું ઘી ખાઈને દૂધ પીએ પણ શરીરે લોહીનું ટીપું જળવાનું નહીં." અને એમ કહેતા કહેતા ફઈબાએ એ ભાઈને પણ એક રોટલી વધારે પીરસી. એ ભાઈ જમીને ઉઠી ગયા પછી ફઈબાએ મને ભાત પીરસ્યા અને છાશનો વાટકો મારી બાજુ મૂક્યો. પેલા જમી ગયેલા ભાઈની પડખેવાળી થાળી ઉપાડી લેતા વળી એમણે શરૂ કર્યું, "રોયા જમનારા હમણાં એવા ફાટી ગયા છે. લેતી વખતે ઊંધું ઘાલીને લેતા જાય ને પછી એઠું મૂકીને ઉઠે. જોઈ લ્યો ભાઈ કેવું જમ્યા છે તે. નાના છોકરાની જેમ એઠવાડે તે કેટલો બધો વેર્યો છે." ભાણામાં પીરસેલું હતું એટલું બધું ખાઈ થાળી સાફ કરી હું ઉઠ્યો અને વળી ફઈબાએ સૂર બદલીને મને સંભળાવ્યો, "રોયા, આમ થાળી ચોખ્ખી કરીને ઉઠ્યો ક્યાં? પૂરું જમ્યો કે નહીં? ને જા, જો તારે ભૂખ્યા રહેવું હોય તો તારી વાત તું જાણજે. પારકા છોકરાની આવી મફતની હથિયારી કરવા હું કાંઈ નવરી નથી સમજ્યો." હાથ ધોઈ કોટ પહેરી મેં ટોપી હાથમાં લીધી ત્યાં તો વળી ફઈબા ડાચિયું કરે તેમ બોલ્યા, "સાંજે 8 વાગે મોર આવજો હો. 1 મિનિટે મોડું કર્યું તો એમને એમ ભૂખ્યો પાછો કાઢીશ. હા, પછી કહેતો નહીં કે કીધું નહોતું. ફઈબા હું તો હે ફઈબા." ચાંદુડિયા પડતા હોય એમ ફઈબા બોલ્યા, "તું તો ઘણોય કે હું એક જ ટંક જમીશ પણ એમ મારો કાંઈ થોડો દી ફર્યો છે. સાંજે બરાબર ટણાસર આવજે. ને એટલી બધી તારે ઉતાવળ શાની મુવા? જરા ઊભો તો રે." ને એમ કહેતા કહેતા ખાળમાં હાથ ધોઈ સાડલાને છેડે લૂછી ફઈબાએ અભરાઈ ઉપરથી એક ડબ્બો ઉતાર્યો ને ઉઘાડતા ઉઘાડતા મને કહ્યું, "અલ્યા ઓલા ખાનામાંથી કાગળ લે." મેં કાગળ આપ્યો એટલે ડબ્બામાંથી મુઠ્ઠી ભરી ચેવડો કાગળમાં મૂકી પડીકું વાળી મને આપતા કે, "રોયા, બપોરે ભૂખ લાગશે ત્યારે ખવડાવવા ગામડે તારી માય થોડી જ મરવાની છે. જરાક તો વિચાર કરતો જા મુઆ." એ રાત્રે વાળું કરીને જ્યારે હું મારી ઓરડીએ પહોંચ્યો ત્યારે ફઈબા વિશેના વિચારો મારા મનમાં ચાલ્યા કરતા હતા. બોલે ત્યાં વળચકા ભરતી હોય એવી એ બાઈને ત્યાં ગામની બીજી વીસીઓ મૂકીને ગ્રાહકો શા માટે જમવા આવતા હશે એનું રહસ્ય આ એક જ દિવસમાં મને સમજાઈ ગયું. ફઈબાને મન નાના મોટા સૌ સરખા હતા. હું તો લંગોટીયો વિદ્યાર્થી જ હતો પણ થોભિયાવાળા એક પ્રૌઢ ગૃહસ્થ ફઈબાની વીસીમાં રોજ જમવા આવતા તેમને પણ તેઓ આવું જ સંભળાવતા. એ ભાઈ કોઈ સરકારી કચેરીમાં અમલદાર હતા અને એ જમાનાના 250 એટલે આજના કાંઈ નહીં તો 1000નો પગાર લાવતા હતા. એ ગૃહસ્થ બીજી મોટી નામવાળી વીસીમાં જઈ ન શકે એવું તો હતું જ નહીં. ખરું કહું તો એ બધી વીસીઓના ઉંબરા ઘસીને જ આખરે એમણે ફઈબાના કડવા વેણને મીઠા ભોજનનું મિશ્રણ શ્રેષ્ઠ ગણ્યું હતું. બધા બેઠા હોય ત્યારે પણ ફઈબાએ ગૃહસ્થને સંભળાવતા, "બાયડીનો જીવ લીધો એટલે હવે વીસીના કેવા ધક્કા ખાય છે. એક મરે તો બીજી ક્યાં નથી મળતી." પેલા મોટી મૂછવાળા ગૃહસ્થ હે કરી હસતા અને કહેતા,
પણ ફઈબા જો હું પરણી જાઉં તો તમારું એક કાયમી ઘરાક ઓછું થશે એનું શું? તમે નહીં તો તમારો કાકો બીજો કોઈ મળશે. તાળ દઈને ફઈબા જવાબ દેતા. એકવાર વીસી કાઢી છે, પછી ઘરાક મળ્યા વિના થોડા જ રહેવાના છે. દેશપાંડે માસ્તરને ત્યાં હું ઘણીવાર જતો. ત્યાં એ અમલદાર ગૃહસ્થને મેં કોઈ વાર જોયેલા. દેશપાંડે માસ્તર એમની ખૂબ માનપૂર્વક સરભરા કરતા. એ જ ગૃહસ્થને ફઈબાની સાથે આટલી છૂટથી વાતો કરતા જોઈ મને નવાઈ લાગતી. મારું અચરજ એકવાર મેં દેશપાંડે માસ્તર પાસે વ્યક્ત કર્યું, ત્યારે એમણે જવાબ આપ્યો, સામાન્ય રીતે હું વીસીમાં બહુ જમવા જતો નથી, પણ જો જાઉં તો ફઈબા મને પણ આમ જ સંભળાવે અને હું પણ એમના વેણ સાંખી લઉં. કેમ એમ? પણ તે વખતે દેશપાંડે માસ્તરે મને એનું કારણ જણાવ્યું નહીં અને દિવસો પસાર થતા ચાલ્યા. એમ કરતાં એક મહિનો એવો આવ્યો કે એક અગત્યનો સવાલ મને મૂંઝવી રહ્યો. હું દરેક મહિનાની 1લી તારીખે ફઈબાને પૈસા અચૂક આપી દેતો. આ વખતે 29મી તારીખ થઈ તો પણ મારી પાસે ₹2 જમા થયા નહોતા. દેશપાંડે માસ્તરની ભલામણને લીધે મને મામલતદારના દીકરાનું ₹4નું ટ્યુશન મળ્યું હતું. પણ મામલતદારના પત્નીએ ઢીલ કરતાં મારો 2 મહિનાનો પગાર બાકી રાખ્યો હતો. એક બે વાર મેં એમની પાસે માંગણી કરી ત્યારે ચીડાઈને એ બાઈ સાહેબ બોલેલા, "અલ્યા રોજ ઉઠીને કોઈ લેણદેણની જેમ પૈસા શું માંગ્યા કરે છે? માણસે કાંઈક તો સમજવું જોઈએ ને. ગરીબ વિદ્યાર્થી જાણીને મદદ કરવા તારું ટ્યુશન રાખ્યું છે, નહીં તો BA ને MA થયેલા ક્યાં નથી મળતા." આમ તો પછી પૈસાની માંગણી કરવાનો સવાલ જ રહ્યો નહીં. મનમાં એવો ભય રહ્યા કરતો કે માંગવા જઈએ ને આ મામલતદારના પત્ની મારું ₹4નું ટ્યુશન જ બંધ કરી દેતો. આખરે 3જી તારીખે મનમાં ગાંઠ વાળું કર્યા પછી હું જરા રોકાયો. બીજા બધા ઘરાક જમીને ચાલ્યા ગયા. પછી મેં સહેજ સંકોચ સાથે કહ્યું, "ફઈબા, આવતીકાલથી હું જમવા નહીં આવું." "કેમ રે?" ફઈબાએ એમની કાયમી ઢબે મને દબડાવવા માંડ્યો. "કેમ? કાંઈ પૈસા બહુ વધી ગયા છે? કે કોઈ મોટી વીસીમાં જવાનો વિચાર કરે?" પાસે દમડીયા હોય નહીં ત્યારે ફઈબા અને ખિસ્સામાં દોઢિયા ખખડવા માંડે ત્યાર પછી ફઈબા જાય મસાણમાં. "ભલે બાપુ ભલે, જા તું તારે સારી વીસીમાં." મેં જરા આર્જવ સાથે કહ્યું, "એમ નથી ફઈબા, આ મહિને હજુ મારા હાથમાં પૈસા નથી આવ્યા અને ક્યારે આવશે એ કહેવાતું નથી." રોયા. ફઈબાએ ગુસ્સો વધાર્યો, "તું તે મને કેવી ડાકણ સમજે છે? હું અહીં શું માણસોનું લોહી પીવા બેઠી છું? અઠવાડિયું પૈસા મોડા આપીશ એટલે શું એમ માને છે કે તું તને જમાડવાનું ના પાડીશ? હું આટલું બધું અભિમાન શાનું રાખે?" એક કોર બોલાવીને કહેવાનું કે ફઈબા, આ મહિને પૈસા જરા મોડા આપીશ. એને બદલે ઉલટાનો પીટ્યો કહે હું જમવા જ નહીં આવું. જો ને, ભલે બાપુ ન આવીશ તું ભૂખે રહે એનાથી મારું પેટ નહીં બળે. ટૂંકમાં હું બીજે દિવસે જમવા ગયો જ અને આખો મહિનો પૈસા આપ્યા વિના જ જમ્યો. હવે બીજો મહિનો શરૂ થવાનો હતો ત્યાં તો ભગવાને મામલતદારના પત્નીને સુબુદ્ધિ આપી અને 1 મહિનાના ₹4 એમણે મને ચૂકવ્યા. પણ એટલાથી મારે શેં પતે? મારી દરેક મુશ્કેલી વખતે મારો આધાર દેશપાંડે માસ્તર હતા. મારા ખૂટતા હતા એટલા પૈસા આપતા મનમાં જ તે ગણગણ્યા. માણસની સજ્જનતાનો આધાર એના સંજોગો ઉપર નથી. સજ્જનતા તો માણસના લોહીમાં જ હોવી જોઈએ. નહીં તો આ આજના મામલતદારના પત્ની અને એકવાર મામલતદારના ગૃહિણી તરીકે શોભતા ફઈબા. મેં નવાઈ પામી દેશપાંડે માસ્તર ભણી જોયો. એમણે આજે મારી શંકાનું સમાધાન કરવા ધાર્યું હશે. એટલે મને કહે, "તું જેમ આજે તારી જાત કમાઈ પર ભણવાની મહેનત કરી રહ્યો છે, તે જ રીતે તારી ઉંમરના અમે હતા ત્યારે હું અને મારા મિત્રો પ્રયત્ન કરતા હતા." તે દિવસોમાં આ ફઈબાના જ પતિ મામલતદાર હતા અને અમે એને ઘેર આશ્રિતો તરીકે રહેતા. પોતાને કાંઈ છોકરું ન હતું એટલે એમને જ પેટના જણ્યા ગણીને ફઈબા જાત જાતની મદદ કરતા. પણ તે દિવસે તે એમની બોલવાની રીત તો આજના જેવી જ હો. અમને ત્યારે કોઈ વાર થઈ જતું કે આ ફઈબાના કડવા વેણ સાંભળવાને બદલે એની મદદ ન લેવી વધારે સારી. પણ જેમ જેમ અમને એમના સાચા દિલની પીછાણ થતી ગઈ એમ એમના એ બોલ વિશે પછી અમને કશું જ લાગતું નહીં. ઉલટાના ફઈબાના એ વેણ સાંભળતા જાણે પ્રેમનું અમીસિંચન થઈ રહ્યું હોય એમ અમને થતું. આ પૂર્વ ઇતિહાસ જાણ્યા પછી ફઈબા પ્રત્યે મારી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. તે રાત્રે ફઈબાને મેં ₹8 આપ્યા અને ઉમેર્યું, "ફઈબા, આ ચાલુ મહિનાના રૂપિયા હાથમાં આવશે ત્યારે તમને આપીશ." "પીટ્યા?" કહી રૂપિયા મારા ભણી ફેંકી દેતા એમણે કહ્યું, "તું તે મને કેવી ગણે?" વેરાયેલા રૂપિયા ભેગા કરી મેં ફઈબા સામે હાથમાં ધરતા હસીને કહ્યું, "ફઈબા, તમારા વિશે મારા મનમાં આજ દી લગી ભાવ તો હતો જ. એમાં દેશપાંડે માસ્તરે જ્યારે ડોબા એનું કાંઈ માનીશ નહીં." મને વચ્ચેથી રોકીને તેમણે કહ્યું, "એમને તો એવી ટેવ જ પડી છે. પણ જો અત્યારે આ પૈસા તારી પાસે રહેવા દે, પહેલાં તારા કપડાં સીવડાવી લે. આ પેરણ ગભેથી જળી ગયું છે."
એની કાંઈ લાજ શરમ આવે છે કે નહીં? તે દિવસ તો ખૂબ દબાણ કરી મેં ફઈબાને પૈસા આપ્યા જ, પણ ફઈબાની ભલમનસાઈ એવી કે એમને આપવાની રકમ વળી વધતી ચાલી. પછી રજાઓમાં હું ઘરે જવા નીકળ્યો તે દાડે મને જોઈ, "જો ભાઈ, તારી પાસે ₹16 હજુ લેણા છે હો, એટલે ઘરે જઈને નવરો બેસીશ માં, કશુંક કામ કરજે ને કાંઈક કમાજે, માથે દેવું કેટલા દિવસ રાખીશ?" અને એ વ્યક્તિ દેવ સાનુકૂળ હશે તે મારા ગામમાં પહોંચતા જ 1 મહિના માટે મને નાકા કારકુનની નોકરી મળી ગઈ. પરિણામે રજા પૂરી થઈ ને ભણવા જવા નીકળ્યો ત્યારે હું ખૂબ ખુશાલીમાં હતો. મારા ગજવામાં જાત કમાઈના ₹16 હતા. ફઈબાના પૈસા જતા વેત આપી દેવા છે એવો અપૂર્વ આનંદ મનમાં હતો. પણ પારે ગજબની વાત બની હતી. દેશપાંડે માસ્તરને ત્યાં ગયો કે તરત મને ખબર મળી કે ફઈબા એકાએક લાંબી માંદગી વિના આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે. વાત સાંભળતા જ ખિસ્સામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને મેં આણેલા ₹16 લેનાર હવે કોઈ હતું નહીં. એ વાતે આજે વર્ષો વીતી ગયા છે. હું સારી એવી કમાણી કરતો થયો છું. પણ પૈસા ગણવાનો વખત આવતા 16ની સંખ્યાએ પહોંચતા જ મારો હાથ અટકી જાય છે.